કેસાબાને સંભાળો અને તમે જેવા નિર્ગુણ થાવ એવા માણકી ઘોડીને સંભાળવાથી નિર્ગુણ ન થાવ. કેસાબાનો તમે સમાગમ કરો તો શ્રીજી મહારાજનો મહિમા સમજાય, શ્રીજી મહારાજનું સ્વરૂપ ઓળખાય, શ્રીજી મહારાજ જેવા છે એવા ઓળખાય, શ્રીજી મહારાજની ભક્તિ ઉપાસના કેમ કરવી એ ઓળખાય. માણકી ઘોડીથી ન થાય. માણકી ઘોડીને સંભાળવાથી સંસ્કાર થાય, કેસાબાને સંભાળવાથી નિર્ગુણપણું આવે. એક ચૈતન્યથી સ્વામી કે ચૈતન્ય થાય, એક દીવાથી સ્વામી કે દીવો થાય, અને એક દીવાથી કેવળ સંસ્કાર થાય. જે દીવાથી દીવો થાય એવા દીવાને પકડો તો તમે નિર્ગુણ થાવ. ઈ નિર્ગુણ થાવ, ઈ સગુણ નિર્ગુણ થાવ, સબીજ નિર્ગુણ થાવ, અને ઓલા નિર્ગુણ થાવ ને નિર્બીજ નિર્ગુણ થાવ. આટલો બંને મુક્તોની અંદર ભેદ છે. માફ કરજો, આપણે જે કથા ઉપર જઈ રહ્યા છીએ એનાથી થોડો આ માર્ગ અલગ છે, પણ આ સમજવા જેવું છે. કારણ કે અત્યારે સ્ત્રી ભક્તોના આખ્યાનો ઉપર આપણે છીએ, પણ સાથે સાથે જો આ સમજણ નહીં હોય તો આપણે ઘણા બધા અધૂરા રહેશું. ચરિત્રોથી શાંતિ થાય, પણ ચરિત્રોથી દેહમાં રહેલી પીડા એ નષ્ટ ન થાય. સ્વરૂપાનંદ સ્વામીને શાંતિ નહોતી થતી, મહારાજે કીધું ચરિત્ર સંભાળો તો શાંતિ થાય. એ ચરિત્ર સંભાળવાથી શાંતિ કદાચ થઈ જાય ને તો પણ અક્ષરધામમાં પહોંચવા માટેની અને એકાંતિકપણીના સ્થિતિને કદાચ ગુણાતીતપણાની સ્થિતિને પહોંચાય કે ન પહોંચાય એમાં શંકા તો રહે. એ ગુણાતીત મળે એની વાતો સાંભળે, એ બાલ મુકુંદાનંદ મળે એની વાતો સાંભળે તો પરમ ચૈતન્યાનંદ સ્વામી જેવો નિર્ગુણ થાય. અને એ સભામાં ઉભો થઈને એમ બોલે કે 12 વર્ષ સુધી હું ગુરુ રહ્યો, 12 વર્ષ સુધી સદગુરુ રહ્યો, અને સત્સંગી તો આ જ થયો. આ દાસપણાનું, એકાંતિકપણાનું લક્ષણ એ બાલમુકુંદાનંદ જેવા મળે ને તો આવે. એ ચરિત્ર સંભાળવાથી ન થાય. નહીં તો ચરિત્ર તો ઘણા સંભાળ્યા હતા. શ્રીજી મહારાજની સાથે રહેતા, શ્રીજી મહારાજના ચરિત્રો જોયા હતા, તો એ બાલમુકુંદાનંદ જ્યાં સુધી ન મળ્યા ને ત્યાં સુધી સત્સંગી ન થયા. એ હું આજ સત્સંગી થયું એવું કોનાથી થયું? એ દીવાથી દીવો થયો હતો ને એનાથી થયું. એ ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદ જેની ઉપર ઉતરાતા ને એ બાલ મુકુંદાનંદ સ્વામી તરફથી થયું. આ ભેદ તો સમજવો જ પડે, નહીતર ન થાય. કદાચ શાંતિ થાય, થોડીક દેહની પૂરા થાય, પણ એ ક્યાં સુધી? દેહને શાંતિ થાય એટલું જ, જીવમાં શાંતિ ન થાય. એટલે શ્રીજી મહારાજે 2 ભેદ પાડ્યા કે આત્મનિષ્ઠા કેટલું કામ કરે. તો કે નદી તરવી હોય તો તરી જવાય, પણ સમુદ્ર તરવો, મૃત્યુ સમય છે એ સમુદ્ર તરવા જેવો છે. ત્યાં તો ભગવાનની ઉપાસનાનું કામ પડે છે. એ ભગવાનની ઉપાસના કોના થકી સમજાય? એ જેના થકી સમજાય ને ત્યાં તમે મસ્તક મુનકાવો એટલે તમે એકાંતિક છો. એ સુખદેવજી મળે ને તો થાય, એ ગુણાતીત મળે ને તો થાય. નહીતર સુખદેવજીની સ્થિતિ તમે જુઓ. ભાગવતજીની અંદર એમ લખ્યું, પરિનિષ્ઠોપી નિર્ગુણ્યે ઉત્તમ શ્લોક લીલિયા ગૃહિત ચેતા રાજર્ષે આખ્યાનમ યદ્ધિતવાન. નિર્ગુણમાં સ્થિતિવાળા હતા છતાં પણ સગુણમાં આવ્યા. ભગવાનના લીલા ચરિત્રોને અધ્યાપી પર્યંત સુધી ગાય છે એમ શ્રીજી મહારાજે વચનામૃતમાં લખ્યું. નિર્ગુણ સ્થિતિ પ્રાપ્ત થઈ હોય પછી પણ તમે ચરિત્રમાં રસ બસરીઓ ને તો તમને ઉપાસના સમજાણી છે. તમને ઉપાસના સમજાણી ક્યારે ગણાય? તમને મળી ગયા છે, બસ પૂર્ણ કામ માની લ્યો તો તમે અપૂર્ણ છો. તમે મળી ગયા છે એનાથી તમે પૂર્ણ કામ માની લ્યો તો તમે અપૂર્ણ છો. તમને મળી ગયા છે એના ચરિત્રોમાં તમે ગરકાવ્યો અને એનો તમને કેફ રહીએ ને તો તમે પૂર્ણ છો. એટલે લખ્યું પૂર્ણપણામાં અપૂર્ણપણું. શું કામ? એને તો કે નિત નિત ધણીને રાજી કરવા.
કારણ કે મળી ગયા એટલે પૂર્ણ થઈ ગયા એમ માનીને તમે સાધનને છોડી દેશો તો તમે અપૂર્ણ જ છો. મળી ગયા પછી જે સાધન કરે છે ને એને જ ગુણાતીત મળ્યા કહેવાય. મળી ગયા પછી સાધન કરવાના છે. પેલા સાધન કરીને કોના માટે કરવા? જેને રાજી કરવા માટે સાધન કરવાના છે. જેને રાજી કરવા માટે થઈને સાધન કરીએ અને પછી કદાચ મળી જાય, મળી ગયા પછી સાધનને છોડી દઈએ તો અત્યાર સુધી જે દાખલો કર્યો એ કામનો શું? મળી ગયા પછી તમે સાધન કરો ને તો એની કૃપા વરસે કે આ મારા માટે આ કરે છે. જીવબા અને લાડુબાએ મહારાજ મળ્યા નહોતા એની પેલા 7 વાર ભાગવતજીની કથા કરી. મહારાજ મળે, ભગવાન મળે એટલા માટે થઈને જપ તપ વ્રત કર્યા હતા. મહારાજ મળી ગયા પછી બંધ નથી કરી દીધા. મહારાજ મળી ગયા પછી મહારાજ રાજી થાય એટલા માટે થઈને વિશેષ કર્યા. આ સાચી ઉપાસના છે. ભગવાન મળ્યા પછી જે સાધન કરે છે ને એ સાધન સબીજ છે. ભગવાન મળ્યા પછી જે સાધનને છોડી દે ને એ તો નાસ્તિકવાદી કહેવાય. એને યથાર્થ ઉપાસના સમજાણી ન કહેવાય. આ જે સ્ત્રી ભક્તોના આખ્યાનો આપણે સાંભળીએ છીએ એ બધા સ્ત્રી ભક્તોના આખ્યાનો એવા છે કે શ્રીજી મહારાજ મળ્યા પછી શ્રીજી મહારાજને રાજી કરવા માટે થઈને એમને સાધન કર્યા છે. મહારાજ મળે પછી જે સાધન કરે ને એ શ્રેષ્ઠ ભક્ત છે. એને ગુણાતીત મળ્યા હોય ને તો જ એ સાધન કરી શકે, નહીતર સાધન ન થાય. સારું, આપણે આગળ આ કથાને ધવાવીએ. એવા એક લોઢવાના લખુબાઈ, જો મહારાજે આખું એનું અંગ પરિવર્તન કર્યું. અદ્વૈતમાંથી દ્વૈતની અંદર, અદ્વૈતમાંથી વિશિષ્ટાદ્વૈત મતની અંદર જેમણે મહારાજનું આખું પરિવર્તન મહારાજે જેનું કર્યું છે એ લોઢવાના લખુબાઈ હતા. આખું સિદ્ધાંત બદલાવી નાખ્યું મહારાજે. આત્માનંદ સ્વામીના શિષ્ય હતા, અદ્વૈત મતને માનનારા હતા. એક બ્રહ્મ જ સત્ય છે, બાકી બધું જ મિથ્યા છે, આવી જેની સમજણ હતી એવા લોઢવાના લખુબાઈ સ્ત્રી હતા, પણ બહુ જ્ઞાની હતા. શાસ્ત્રોને ઘોડીને પી ગયા હતા એવા હતા. અદ્વૈતનું યથાર્થ જ્ઞાન ધરાવતા હતા. આત્માનંદ સ્વામી મળ્યા, એની પાસેથી આત્મજ્ઞાન અદ્વૈત મત સિદ્ધ કર્યો. આત્માનંદ સ્વામી પછી રામાનંદ સ્વામી મળ્યા, પણ રામાનંદ સ્વામી એમનો સ્વીકાર કર્યો નહીં. કારણ કે રામાનંદ સ્વામી એ વિશિષ્ટાદ્વૈત મતનો સ્વીકાર કર્યો. આ લોઢવાના લખુબાઈ કહે છે કે અમે તો આત્માનંદ સ્વામીના મતને જ અનુસરશું, અમે તમારા મતને નહીં અનુસરીએ. એટલે રામાનંદ સ્વામીની પછી અનુવૃત્તિમાં રહ્યા નહીં અને લોઢવાના લખુબાઈ અલગ પોતાની રીતે સંપ્રદાય ચલાવવા લાગ્યા. એ આત્માનંદ સ્વામીના શિષ્ય બાલાનંદ અને વિઠલાનંદ, જે આત્માનંદ સ્વામીના કૃપાપાત્ર હતા, એમની ઉપર ખૂબ કૃપા આત્માનંદ સ્વામીની હતી. એ બંનેને આદેશ કરેલો સંન્યાસીનો વેશ લઈ અને એ બંને જણા બાલાનંદ અને વિઠલાનંદ આ લોઢવાના લખુબાઈને ઘરે જ રહેતા. શ્રીજી મહારાજ વન વિચરણ દરમિયાન ત્યાં એવા લોઢવા મહારાજ 2 મહિના સુધી ત્યાં રોકાણા. મહારાજની મૂર્તિમાં આ લખુબાઈ નિમગ્ન થઈ ગયા. મહારાજ ઉપર ખૂબ પ્રેમ દાખ્યો. દરરોજને માટે એમના ઘરની અંદર ખૂબ ભેંસો હતી. 200 ભેંસો રાખતા. ચારણ હતા. એ દૂધની જે તર થાય ને એ તરની અંદર મિશ્રી ભેળવી અને મહારાજને રોજ જમાડે. આવો પ્રેમ. 2 મહિના સુધી મહારાજ ત્યાં રહ્યા. મહારાજે એમને ખૂબ સમજાવ્યા, મહારાજે વાતો કરી. મહારાજે અદ્વૈત મતને ખોટો કરી અને વિશિષ્ટાદ્વૈત મતની વાતો કરી અને એ લોઢવાના લખુબાઈનું આખું અંગ પલટાવી નાખ્યું અને વિશિષ્ટાદ્વૈત મતવાદી કરી દીધા. ભગવાન છે એ સાકાર છે, સદા છે, દિવ્ય છે, કરતા છે.
ભગવાન કરતા જીવ પૃથક છે. જીવ જ ભગવાન જ જીવ રૂપે થાય એવું નથી. જેમ ભગવાન અનાદિ છે એમ જીવ પણ અનાદિ છે. બ્રહ્મ પણ અનાદિ છે, ઈશ્વર પણ અનાદિ છે, માયા પણ અનાદિ છે. આવું વિશિષ્ટાદ્વૈત મતનું પંચતત્વનું યથાર્થ જ્ઞાન શ્રીજી મહારાજે લખુબાઈને આપ્યું. દરરોજ રાત્રે શ્રીજી મહારાજ વર્ણી વેશે લખુબાઈની સાથે શાસ્ત્રાર્થ કરતા. તમે વિચાર કરો એ કેવી જ્ઞાની હશે. મહારાજની 2 મહિના સમજાવતા થયા. મહારાજે નક્કી કર્યું હતું કે આનો અદ્વૈત મત છોડાવીને વિશિષ્ટાદ્વૈત મત મારે કરવો છે. અને મહારાજે એનો અદ્વૈત મત છોડાવ્યો પણ ખરો. પછી મહારાજ રાજી થયા. મહારાજ કે લખુબાઈ, હવે અમે આગળ જઈશું, તમારે કઈ ઈચ્છા હોય તો માગો. લખુબાઈ કે મહારાજ, મારો આ વીરો દીકરો અને આ ભેંસોનું ટોળું કાયમ આમને આમ રહે ને એવી દયા કરજો. મહારાજ કે લખુબાઈ, એ તો બધું માયિક છે. બ્રહ્માની સૃષ્ટિની અંદર એક પણ વસ્તુ એવી નથી કાયમ માટે રહે. એ તો બધી જ પ્રલય અવસ્થામાં નષ્ટ થઈ જવાની છે. માટે બીજું કંઈક માગો. 2-3 આવું વાર એવું કીધું. પછી મહારાજ કે હજી આને સમજણ દીધા વગર ચાલશે નહીં. મહારાજે પોતાના સ્વરૂપનું દર્શન કરાવ્યું ત્યારે થોડીક ભાન થઈ. પછી મહારાજની પાસે કીધું કે મહારાજ, અમારી મુક્તિ થાય એવું કંઈક કરજો. મહારાજે કીધું કે જાઓ, અમે તમને અંતકાળે તેડવા માટે આવશું. આવી રીતે મહારાજે એમને વરદાન આપ્યું અને મહારાજ એમના મનોરથોને પૂર્ણ કરી અને પછી મહારાજ ત્યાંથી આગળ નીકળી ગયા. શ્રીજી મહારાજ સંવંત 1866ની સાલમાં જુનાગઢની અંદર ફૂલદોલનો ઉત્સવ કરવા માટે થઈને આવ્યા. મહારાજ 8 દિવસ સુધી રોકાણા. આ જુનાગઢની અંદર એક પાંચુબાઈ, મહારાજ ઘરે ઘરે બધા હરિભક્તોના થાળ સ્વીકારવા માટે થઈને જતા હતા. પાંચુબાઈએ મનમાં સંકલ્પ કર્યો કે મારે તો મહારાજને શરબત પાવું છે, પણ મહારાજ મારે ઘરે આવે ને મારે ઘરેથી સામેથી માગે ને તો મારે પાવું, નહીતર નથી પાવું. મહારાજ એક વખત 2 સંતો અને 2 હરિભક્તોની સાથે મહારાજ એમના ઘર પાસેથી નીકળ્યા. મહારાજે અચાનક જ એ પાંચુબાઈના ઘરની ખડકી ખખડાવી. હરિભક્તો તો ઉભા રહી ગયા. મહારાજ, અહીંયા અચાનક કોને ઘરે જવું? મહારાજ કે પાંચુબાઈ કેટલા દિવસથી સંકલ્પ કરે છે કે મહારાજ જો સામેથી શરબત માગે ને તો પાવ. એના મનોરથ પૂર્ણ કરવા માટે જઈએ છીએ. તમે અહીંયા રહો, હું હમણાં આવું છું. ડેલી ખોલી પાંચુબાઈએ જોયું તો મહારાજને કે મહારાજ અંદર પધારો. મહારાજ કે અમે તો રાહ જોઈ ઊભા છીએ, તમે કહો તો અમે આવીએ ને. પાંચુબાઈ મહારાજને માટે સરસમાંથી સાંગામાંથી પાથરી એની ઉપર સરસ બિછાના કર્યા, મહારાજને બેસાડ્યા. મહારાજ કે પાંચુબાઈ, અમને બહુ તરસ લાગી છે, બહુ તાપ પડે છે, શરબત હોય તો પાવને. પાંચુબાના મનોરથો પૂર્ણ થયા. મહારાજ ને શરબત પાયું. મહારાજ શરબત પીને બહુ રાજી થયા. પાંચુબાને કે પાંચુબા, હું તમારી ઉપર બહુ રાજી છું, તમે માગો, જે માગો ને આપું. પાંચુબા કે મહારાજ, મારે તો બીજી કાંઈ ઈચ્છા નથી, પણ અમારા વંશમાં મારે 3 પુત્રો છે, પુત્રોમાં સત્સંગ રહે ને એવું કંઈક આશીર્વાદ આપો. મહારાજ કે જાઓ, તમારા પુત્રોમાં સત્સંગ રહેશે. મહારાજ એટલો આશીર્વાદ આપી એમના મનોરથ પૂર્ણ કરીને મહારાજ પછી મંદિરે આવતા રહ્યા. આવી રીતે સ્ત્રી ભક્તોના મનોરથોને મહારાજ પૂર્ણ કરે છે. મહારાજ વન વિચરણ દરમિયાન ગોપનાથ પધાર્યા. આ પિથલપુરના જાનબાઈનો પ્રસંગ છે. વન વિચરણની કથાની અંદર આ પ્રસંગ આવે છે. મહારાજ પિથલપુર એક ગોપનાથના મહાદેવજીનું મંદિર, એથી થોડેક દૂર આવેલું ગામ. મહારાજ ગોપનાથ પધાર્યા. આ ગોપનાથ બહુ પ્રાચીન તીર્થ અને આત્માનંદ સ્વામીના શિષ્ય ગોપાળાનંદ, આનંદાનંદ, એ ગોવિંદાનંદ કરીને એક પેલા ઋષિ મુનિ હતા. એ ઋષિ મુનિના શિષ્ય આનંદાનંદ, આનંદાનંદના શિષ્ય ગોપાળાનંદ થયા અને ગોપાળાનંદના શિષ્ય આત્માનંદ સ્વામી થયા અને એ આત્માનંદ સ્વામીના શિષ્ય સદગુરુ રામાનંદ સ્વામી થયા. પણ એ ગોપનાથની અંદર
સમુદ્ર કિનારે મહાદેવજીનું મંદિર. શ્રીજી મહારાજ વર્ણી વેશે ત્યાં પધાર્યા. મહારાજ આ મંદિરની અંદર દર્શન કરી થોડાક બિલ્લીપત્રનું ઝાડ હતું, ત્યાંથી બિલ્લીપત્ર તોડીને મહારાજે એ શિવલિંગ ઉપર પધરાવ્યા. ત્યાંથી મહારાજ થોડેક આગળ ચાલ્યા. માર્ગની અંદર એમને જાનબાઈ કરીને એક સ્ત્રી મળ્યા. હાથમાં દૂધની કટોરી હતી. આ જાનબાઈ પિથલપુરના દરરોજ સવારે પિથલપુરથી નીકળે અને ગોપનાથ આવે. ગોપનાથની અંદર શિવલિંગ ઉપર દૂધ રેડે. પણ એને એવો નિયમ હતો કે માર્ગની અંદર જો કોઈ સાધુ સંન્યાસી મળે ને તો પછી સાધુ સંન્યાસીને દૂધ પાઈ દેવું, શિવલિંગને ચડાવવા માટે ન જવું. કારણ કે એને મનમાં એવી એક ભ્રાંતિ કે ભેખમાં ભગવાન હોય, હું ભગવાનને મેળવવા માટે થઈને આ કરું છું, ક્યાંક વળી ભેખની અંદર ભગવાન મળી જાય તો મારું કામ થઈ જાય. આવી ભાવનાથી જાનબાઈ દરરોજ સવારે દૂધનો કટોરો લઈને નીકળે. એમાં મહારાજ વર્ણી વેશે સામેથી ચાલ્યા આવે. જાનભાઈની દ્રષ્ટિ મહારાજની મૂર્તિમાં સ્થિર થઈ ગઈ. એ 16-17 વર્ષની ઉંમર, કિશોર અવસ્થા. મહારાજની મૂર્તિમાં એમના ચિત્તની વૃત્તિ ચોટી ગઈ. જાનબાઈએ સામેથી મહારાજને બોલાવ્યા. મહારાજ તો બસ નીચું મસ્તક રાખીને ચાલ્યા જતા હતા, દ્રષ્ટિ નીચી હતી, હાથમાં માળા ફેરવતા હતા. મહારાજે સામેથી બોલાવ્યા, ઓ વર્ણિરાજ, અહીંયા આવો. મહારાજે સામે જોયું. હાથમાં દૂધની કટોરી વાળા સ્ત્રીને જોઈને કે શું કામ છે? જાનભાઈ મહારાજ પાસે આવ્યા. મહારાજને કે મહારાજ આ દૂધ પાન કરો ને. મહારાજ કે તમે કોણ છો? તો કે બાજુમાં પિથલપુર ગામ છે, ત્યાં રહું છું, મારું નામ જાનબાઈ છે, અમે ખોજા જ્ઞાતિના છીએ. મહારાજે એમના ભાવને જોઈને મહારાજે દૂધપાન કર્યું. મહારાજની મૂર્તિમાં આ જાનબાઈના ચિત્તની વૃત્તિ ચોટી ગઈ. મહારાજે કીધું, કઈ ઈચ્છા છે? તો કે ના મહારાજ, ભગવાનના દર્શન કરવાની ઈચ્છા વારે વારે રહ્યા કરે છે. ભેખમાં ભગવાન હોય એવું માનીને હું ભગવાન કોઈ પણ ભેખ મળે ને એને દૂધ પાઉં છું. એક દિવસ મને ભગવાન મળશે એવી મને ઈચ્છા છે. મારા મનનો મનોરથ એક દિવસ ભગવાન ચોક્કસ પૂરો કરશે. મહારાજે જાનબાઈને વિષ્ણુ રૂપે દર્શન દીધા. જાનબાઈ તો અવાક થઈ ગયા, કોહો આજ સ્વયં ભગવાન છે. પછી તો વર્ણિન્દ્રના પગની અંદર પડ્યા. મહારાજે એમના મસ્તક ઉપર હાથ મૂક્યો. મહારાજે કીધું, જાનબાઈ, અમે તમને પછી જ્યાં સ્થિર થશું ને ત્યાં બોલાવશું. તમારા પુત્રને વાયવ્ય દિશાની અંદર મોકલજો. આટલું કહીને વર્ણિરાજ ત્યાંથી ચાલતા થઈ ગયા. સમય જતા શ્રીજી મહારાજ ગઢપુરની અંદર સ્થિર થયા. આ બાજુ પેથલપુરની અંદર જાનબાઈની સ્થિતિ દિન પ્રતિદિન થોડીક નબળી થવા લાગી. એમને 3 દીકરાઓ થયા, હરજી ઠક્કર, લાધા ઠક્કર અને ધનજી ઠક્કર. આ જાનબાઈએ પોતાના દીકરા હરજી ઠક્કરને કીધું, તું એક કામ કર કે તું ગઢપુર જા, કહેવાય છે કે ત્યાં ભગવાન છે. એ ત્યાં આવ્યા અને હરજી ઠક્કર શ્રીહરિને મળ્યા. હરજી ઠક્કર ખૂબ ચતુર હતા, વ્યવહારમાં કુશળ હતા. મહારાજે પૂછ્યું, તમે કોણ છો, ક્યાંથી આવો છો? એણે પોતાનું બધું કીધું કે હું પિથલપુરથી આવું છું, જાનબાઈનો દીકરો છું. મહારાજ સમજી ગયા. મહારાજે કીધું કે હરજી ઠક્કર, અમારા દરબાર આ દાદા ખાચર છે ને, એના વહીવટને કરનારો, એના વ્યવહારને ચલાવનારો કોઈ માણસ નથી. અમારી એવી ઈચ્છા છે કે તમે અહીં રહો. હરજી ઠક્કર સંમત થયા. કઈ વાંધો નહીં મહારાજ, તમે કહેતા હો તો અમે અહીંયા રહીએ. પછી જાનબાઈને પોતાની માતાને સંદેશો મોકલાયો કે હું અહીંયા ગઢપુરની અંદર મહારાજે કીધું છે એટલે રહ્યો છું, તમે પણ અહીં રહેવા આવી જાઓ. પછી પિથલપુરથી જાનબાઈને પોતાના બંને દીકરા લાધા ઠક્કર અને ધનજી ઠક્કર ત્યાં રહેવા માટે આવી ગયા. અહીંયા ગઢપુરની અંદર પછી બધા રહ્યા. હરજી ઠક્કર મહારાજના આદેશથી દાદા ખાચરના ઘર બારનો બધો વહીવટ સંભાળતા, બધું નામું રાખતા.
પરંતુ આ ખોજા જ્ઞાતિના હતા ને, એટલે મહારાજની જમાડવાની જાનબાઈને બહુ ઈચ્છા રહેતી, પણ મહારાજને જમાડી શકે નહીં, કારણ કે મહારાજ બ્રાહ્મણ, ખોજા જ્ઞાતિના હાથનું જમે નહીં. એટલે મહારાજ પૈસા દ્રવ્ય આપી અને હરિભક્તોને સંતોને મહારાજને રસોઈ આપે, પણ રસોઈથી જાનબાઈને બહુ તૃપ્તિ થાય નહીં. એક દિવસ તો શિયાળાનો સમય હતો, ગરમ પાણી કરવા માટે મહારાજની પાસે કઈ વાસણ નહોતું. જાનબાઈને મનમાં થયું કે મારી પાસે એક મોટી સરસ મજાની પિત્તળની તાંબા પાત્ર છે, તો એ મહારાજને આપું. એમણે એ તાંબા પાત્ર મોટું હતું ને, એ મહારાજને અર્પણ કર્યું. મહારાજ, આ તમે રાખો, ગરમ પાણી કરવામાં કામ લાગશે. આ વાતની ખબર એમના નાના દીકરાને ખબર પડી. એ ધનજી ઠક્કરે માને કીધું કે માં, આપણી પાસે નાની તાંબા કુંડી હતી, એ આપી હતી ને મહારાજના, મોટી શું કામ એને આપી દીધી? અને જાનબાઈ એટલા બધા ગરમ થઈ ગયા. જાનબાઈ કે મહારાજની સેવામાં તું આડો આવસ, જા આજથી તારું મોઢું જોવું હરામ. અને તરત જ ધનજી ઠક્કરને પણ માના શબ્દો લાગી ગયા. ધનજી ઠક્કર કે આજથી હું પણ તારું મોઢું ન જાઉં. પછી તો ધનજી ઠક્કર ત્યાંથી જતા રહ્યા, તળાજા જઈને રહેવા વી ગયા. મહિરા ત્યાં સુધી જાનબાઈએ પોતાના દીકરાનું મોઢું જોયું નહીં. પણ અંત અવસ્થાએ જાનબાઈને મનની અંદર એક થોડીક વાસના રહી ગઈ કે હું મહારાજને મારા હાથે રસોઈ બનાવીને જમાડું તો બહુ સારું. આ વાસનામાં ને વાસનામાં એમનું શરીર છૂટી ગયું. પછી જાનબાઈ પોતાની વાસનાને પૂર્ણ કરવા માટે થઈને પાંચુબાના દીકરી તરીકે જૈનમાં, એનું નામ હીરુબા રાખવામાં આવ્યું. જો સવાસનિક વાસના હોય ને, ભગવાનને થાળ જમાડવાની ઈચ્છા હતી ખાલી, તોય જન્મ લેવડાવે. એ પાંચુબાના દીકરી હીરુબા તરીકે જૈનમાં. હીરુબા 5 વર્ષના થયા. એક દિવસ રસોડાની અંદર આ હીરુબા નાના કામ કરતા હતા, પાંચુબા બહાર ગયેલા. અચાનક મહારાજ ત્યાં આવ્યા. મહારાજે આવીને કીધું, પાંચુબા, તને રસોઈ કરતા આવડે? પાંચુબા કે હા મહારાજ, થોડી થોડી આવડે છે. મહારાજ કે નહીં ચાલુ, નિર્ગુણ બોલાવો. એટલે પાંચુબા મહારાજ ત્યાં આવ્યા એટલે હીરુબાને કીધું, હીરુબા, તને રસોઈ કરતા આવડે? તો કે હા મહારાજ, થોડી થોડી આવડે છે. મહારાજ કે એમને ભૂખ લાગી છે, તમારા માટે રોટી બનાવો ને, બાટી બનાવો ને. હીરુબાએ મહારાજ માટે બાટી બનાવી દીધી. મહારાજ એમના હાથી બાટી જઈમાં. ત્યાં તો પછી પાંચુબા આવ્યા. મહારાજે તો જમી લીધું હતું, પણ થોડાક દિવસો થયા ને, ત્યાં પાંચુબાના દીકરી હીરુબા ધામમાં જતા રહ્યા. અને દરબારગઢની અંદર પછી શોક મનાણો. મહારાજના થાળની અંદર થૂલું શરૂ થયું. આ પ્રસંગ એવો છે, હરજી ઠક્કર, ધનજી ઠક્કર અને લાધા ઠક્કર. એમાં હરજી ઠક્કરના વંશજ રજતભાઈ સૈદા, આ મુમના કહેવાય, એટલે વરા વાણિયા, થાળ કે એવું કાંઈ કરી જમાડે નહીં, જમાડી શકાય નહીં. એના કુટુંબના વંશજ રજતભાઈ સૈદા એ અહીંયા ત્રિભુવનભાઈ સાથે આવેલા. ત્રિભુવનભાઈ ઝવેરી મુંબઈ વાળાની સાથે આવેલા. અહીંયા પંખા 2 ભેટ આપ્યા અને પ્રેસ હતો. સમય જતા બધું ઓછું થઈ ગયું, મિલકત. એક દીકરો ને એક દીકરી, દામિની બેન, એ હરિદ્વારમાં રહેતા. પછી મુંબઈમાં જ્યારે સ્વામી પધાર્યા, કૃષ્ણજીવન સ્વામી હતા, શાસ્ત્રી સ્વામી હતા, હું હતો, વાસુદેવ સ્વામી હતા, જેઠા બાપા, કરશન બાપા, વધા બાપા, બધા સાથે બેઠેલા બપોર વચ્ચે.
જેમાં પછી વચનામૃતની કથા ચાલે. એવે ટાણે રજતભાઈ સૈદા, ત્રિભુવનભાઈ ઝવેરી અને દામિનીબેન એ ત્રણેય દર્શન કરવા આવ્યા મંદિરે. અને ત્રિભુવન બાપા કે હાલો સ્વામીના દર્શન કરવા. અને બે જણા બેન નીચે રોકાણા અને બે જણા સ્વામી પાસે આવ્યા. સ્વામી પાસે 500 રૂપિયા મૂક્યા એને. સ્વામી આવેશમાં આવી ગયા. સ્વામી કે અમારે નથી જોતા કે એમ કહી હાથમાં લઈને પાછા દઈ દીધા. એટલે કે સ્વામી નોટને અડે નહીં. અમને આશ્ચર્ય થયું કે આવું સ્વામી એમ રૂપિયા લઈને પાછા દઈ દીધા. અમારા રૂપિયા નથી જોતા. પછી ત્રિભુવનભાઈ તો પાણાને પારખનાર માણસ, બહુ વ્યવસ્થિત હોશિયાર, સમય જોઈને સ્વામીને વિનંતી કરી કે સ્વામી, રજતભાઈના દીકરી દામિની બેન છે, નીચે આવ્યા છે, આમના માતુશ્રી પણ સાથે છે. તો સ્વામી એમ કહે છે કે મારે પરણવું નથી, મારે કાયમી બ્રહ્મચર્ય પાળવું છે અને મારા બાપુજી, મારા બા અને મારો ભાઈ પ્રકાશ એની મારે સેવા કરવી છે, એટલે મારે પરણવું નથી. આશીર્વાદ આપો, બ્રહ્મચર્યમાં ક્યાંય ખામી ન આવે. સ્વામી તો આનંદ વિભોર બન્યા, ખૂબ લાગણીશીલ બન્યા. રજતભાઈ ઉપર હાથ મૂક્યો સ્વામી. સ્વામી કે અમારા બ્રહ્મચર્યમાં ખામી આવે તો એ દીકરીમાં તમારામાં ખામી આવે, જાઓ. સ્વામી આમ બોલ્યા, અમે આમ બેઠા હતા. સ્વામી કે અમારા બ્રહ્મચર્યમાં ખામી આવે તો એનામાં ખામી આવે. છેટ સુધી પરિણા નહીં. પછી છેલ્લે પ્રકાશ દેહ મૂકી ગયો, એનો બાપે દેહ મૂકી ગયા, એના માતુશ્રી પણ દેહ મૂકી ગયા. પોતે અત્યારે એકલા છે. આ પીપળાણામાં ઘનશ્યામ મહારાજ બિરાજે છે, એને ભાઈ તરીકે પૂજે. એ ભાઈ ભારતીબેન, ભારતીબેન મહારાજને ભાઈ તરીકે પૂજે. દર વર્ષે પોતાને હાથે રાખડી બનાવે, 5-25 રૂપિયા મોકલે અને રજીસ્ટર એડી કરી મોકલે. કેટલા વર્ષો થયા. ઘનશ્યામ મહારાજને ભાઈ તરીકે માને. અને હરિદ્વારમાં જઈએ એટલે ઘેરે પધરામણી કરાવે. હા, આપ ગયા હતા ને, બસ બસ એવડે મેળી ઉપર મંદિરની બાજુમાં છે. હા, પછી એ 500 રૂપિયા આપ્યા, એ હાચવા એને. એના ઘરમાં ચોર પીડ્યા. ચોર કેટલું ટેપ લઈ ગયા, રેડિયો લઈ ગયા, બીજું કંઈક લઈ ગયા. રૂપિયા હતા એ રૂપિયા લઈ ગયા. ઓલા જે 500 રૂપિયા હતા ને એ દાદરે નાખી દીધા. એ ચોર લઈ ન ગયા, એ પગથિયા પર મૂકી દીધા. આ જુઓ કેવી ખૂબી છે. એ 500 રૂપિયા એના ગયા નહીં. સ્વામીએ જે આવેશમાં આવીને 500 રૂપિયા આપી દીધા. એ પ્રસાદીના એ બેને હાચવેલા. પછી અમારી પર કાગળ લખ્યો એને કે સ્વામી આવી રીતનું બન્યું બધું. પછી ધીમે 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 પોતે ત્યાંથી ખસી ગયા. ત્યાંથી હરિદ્વારથી અત્યારે અમદાવાદ વયા ગયા. મોટા પુરુષનો આશરાથી કેવડું કામ થાય છે, કેવડું કામ થાય છે. વાસના હતી ડોહીને તો જન્મ ધરવો પડ્યો. શુભ વાસના હારી નહીં. બાળ મુકુંદા સ્વામીને પાસે સંતો જેતપુરથી દર્શન કરવા આવ્યા. દર્શન કરવા આવ્યા એટલે સ્વામીએ પૂછ્યું કે કેમ જેતપુરમાં બધું ગોઠવાઈ ગયું ઠાકોરજીને થાળનું? ત્યાં નારાયણદાસ સ્વામી કે સ્વામી શું કરા ચિંતા કરો છો? આવડા મને કે ઘણી ઘણી આવડા બધા શું કરા ચિંતા કરો છો? કે એમ જ ગયો અહીંથી વાહુથી બધા એમ કે ચિંતા નહીં કરવાની, કે ચિંતા શું કરા કરો? બાળ મુકુંદાસ સ્વામી હોતા હોતા કે જેતપુરનું થાળનું ધરાવનું બધું થઈ ગયું. તો સંતોએ નારાયણદાસ સ્વામીએ કીધું કે સ્વામી ચિંતા શું કરવા કરો છો?
તો સ્વામી કે અશુભ સંકલ્પ તો હતો જ નહીં, આ શુભ સંકલ્પ છે ને એ પડ્યો મીકો. શુભ સંકલ્પ મહારાજને થાળ ધરીને જમાડવો એવો પણ સંકલ્પ હતો તો જન્મ ધરવો પડ્યો. આ રજતભાઈ શહીદા એટલે હરજી ઠક્કરના વંશજ એ ખોજા કહેવાય. અડધા મુસલમાન અડધા વાણિયા, એ ખોજા. આવો પ્રસંગ આ એનો છે. અને અત્યાર સુધી એના કુટુંબમાં એના વંશમાં સત્સંગ સારો એવો સચવાયેલો છે. કરો વક્તા કથા કરો, ચાલો શાસ્ત્રી. બહુ સરસ. મહારાજ સભાની અંદર બેઠા હતા. એ સમયે ત્યાં નેનપુરના દેવજી ભગતના ઘરના આવ્યા. દેવજી ભગતના ઘરના આવી બહેનોની સભામાંથી કેવડાવ્યું કે દેવજી ભગતે ઘીનો હાંડલો મોકલાવ્યો છે. મોટો બધો ઘીનો દેગડો ભરીને આવ્યા અને દેગડો મહારાજ પાસે મૂક્યો. મહારાજને કીધું, મહારાજ આની સંતોને અને હરિભક્તોને પાકી રસોઈ આપવાની છે. મહારાજ તો બધું અંતર્યામી પણ એ જાણતા હતા. એટલે મહારાજે કીધું કે આ રસોઈ કયા નિમિત્તે છે? તો કે મહારાજ અમારો એકનો એક દીકરો હતો 20 વર્ષનો, મહારાજ આપીને ધામમાં લઈ ગયા, એ નિમિત્તે આ રસોઈ દેવા આવ્યા છે. તો કે ભગતને કેમ છે? મહારાજ ભગતને તો સારું છે, સુખ્યા હતા અને તમારા આશીર્વાદથી વધારે સુખ્યા થયા. કોઈ પાછળ શોક ન કરે, કોઈ રુદન કરે નહીં, એટલા માટે થઈને દેવજી ભગત વાડીએ જતા રહ્યા છે અને હું અહીંયા તમારે પાસે આવ્યું છું. ઘરને મારી દીધું તાળું. આ વાત મહારાજે સભાની અંદર બધા સાંભળે ને એવી રીતે કરાવી. મહારાજ એટલી વાત કરીને સભામાં બોલ્યા, જુઓ જુઓ આ દેવજી ભગતના ઘરનાની અને દેવજી ભગતની સમજણ તો જુઓ. 20 વર્ષનો છોકરો જુવાન મૃત્યુ પામ્યો અને પાકી રસોઈ દેવા માટે આવ્યા. અને આ દરબારગઢની અંદર તો 5 વર્ષના એક હીરુબા નાની છોકરી મૃત્યુ પામી તો શોક પડાય છે અને અમારા થાળમાં થૂલા શરૂ થયા. જીવુબા ને લાડુબા સભામાં બેઠા હતા અને પામી ગયા કે આપણાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ હો. મહારાજ પાસે આવ્યા, મહારાજ અમને ક્ષમા કરો, અમે તમને થૂલું જમાડ્યું. પછી તો બીજા દિવસથી તરત જ મહારાજને માટે પાકો થાળ થવા લાગ્યો. કહેવાનું એ છે કે કેવી સમજણ ધરાવે છે એ સ્ત્રી હરિભક્તો. એવા છે પ્રેમી હરિભક્ત અને મહારાજના વચને જેમણે સંસારનો ત્યાગ કરી દીધો એવા જેતપુરના રામબાઈ હતા. બ્રાહ્મણ જ્ઞાતિના હતા. આ રામબાઈ જીવા જોશીના દીકરી હતા. જેતપુરની અંદર જ એમને પરણાવેલા. પરણી અને સસરાને ઘરે આવ્યા, લગ્ન થયા, પણ તો સાસરિયા પક્ષની અંદર સત્સંગ જરાય નહીં. એટલે વર્તમાન ધર્મ નિયમ જોઈએ એવા પાડી શકાય નહીં. પણ આ રામબાઈ તો બસ મહારાજના આશ્રય ધર્મ નિયમ પાડે. સાસુ સસરા નણંદ એમનો ખુદ પતિ કષ્ટ આપે છતાં પણ બધું સહન કરે. અને એમ કષ્ટ આપતા આપતા એટલી હદે સુધી કષ્ટ આપવા માંડ્યો એમનો પતિ. રાત્રિના સમયે કડવીબાઈને આ રામબાઈ, કડવીબાઈ એમ તો મૂળ એનું નામ, એ કડવીબાઈને નીચે સુવડાવે. એ કડવીબાઈને નીચે સુવડાવી પછી એની ઉપર ખાટલાનો પાયો રાખે છાતીમાં, અને છાતી ઉપર ખાટલાનો પાયો રાખીને પછી ખાટલા ઉપર સુવે. આવો એમનો પતિ. આટલો બધો ત્રાસ કડવીબાઈને આપે. કડવીબાઈ છતાં બધું સહન કરે પણ મહારાજનું નામ ન છોડે. એક વખત કડવીબાઈ ગામની બહાર ઢોર બાંધવાનો વાડો હતો, એ વાડામાં કામ કરતા હતા, વાસીદું કરતા હતા. મહારાજ ત્યાં પ્રગટ થયા. મહારાજે દર્શન દીધા. મહારાજ કે કડવીબાઈ શું કરો છો?
કડવીબાઈ કે મહારાજ તમારું ભજન થાય છે. કડવીબાઈ કીર્તન બોલતા હતા. તેડી જાઓ તો અમારા મન ઠરે, તેડી જાઓ તો અમારા મન ઠરે, આવું કીર્તન મોઢેથી બોલતા હતા. એ સમયે મહારાજ પ્રગટ થયા. મહારાજ કે જેને ભજન કરવું હોય ને એને આવા શણગાર સારા ન લાગે. આ હાથમાં બંગડીઓ પહેરી છે, કંઠમાં હાર પહેર્યા છે, કાનમાં બુટિયા છે. જેને ભજન કરવું હોય ને એવા શણગાર શોભે નહીં. કડવીબાઈ કે મહારાજ તો પછી શું કરું? મહારાજ કે આ બધું ઉતારી મૂકો. એ જ સમયે બધું જ ઉતારી નાખ્યું. જેટલા અલંકારો શરીરમાં પહેરાતા ને બધા ઉતારી મહારાજને અર્પણ કર્યા. મહારાજ બધા અલંકારો લઈ અને ગઢપુર જતા રહ્યા. એમાંથી કડવીબાઈની બંગડી હતી ને બંગડી જીવબાને આપી દીધી. આ બાજુ કડવીબાઈ ઘરે ગયા. બધા અલંકારો નહીં, મહારાજે આદેશ કર્યો હતો એટલે વિધવાના વેશની અંદર રહેવા લાગ્યા. પછી તો સાસુ સસરાને બધા ખૂબ માર મારે. કારણ કે એક ગ્રહસ્થ ઘરની સ્ત્રી જેનો પતિ જીવતો હોય અને વિધવાના વેશની અંદર રહે, કેવું અપમાન થાય. અને એમાંય પાછા બ્રાહ્મણ. પછી તો એનો પતિ માર મારે, ખૂબ પીડા આપે, કષ્ટ આપે. એક દિવસ દુઃખ સહન થયું નહીં ને મહારાજને રાત્રિના સમયે પ્રાર્થના કરી, મહારાજ હવે બચાવો તો સારું. મહારાજે દર્શન દીધા. મહારાજે કીધું કે તો એક કામ કરો, ગઢપુર આવું છે? કડવીબાઈ કે મહારાજ તમે જેમ રાજી હો ને એમ કરવું છે, પણ આ દુઃખમાંથી છુટકારો થાય એવું કરો. મહારાજ કે કાલ સવારે ભાદર નદીમાં પૂર આવશે, તમે નદી કિનારે જજો, અમારી મૂર્તિને ધારજો, અમારી મૂર્તિને ધારી નદીમાં ઝંપલાવજો, સામે કિનારે તમને લેવા માટે મેં માણસ મોકલશું. બીજે દિવસે સવારે ભાદરમાં પૂર આવ્યું અને કડવીબાઈએ નદી કિનારે ગયા. ગામના લોકો પૂર જોવા માટે એકત્રિત થયા હતા. બધા માણસોના જોતા કડવીબાઈએ પૂરમાં ઝંપલાવ્યું. મહારાજની મૂર્તિને યાદ કરીને મહારાજની મૂર્તિ કડવીબાઈને દેખાય. મહારાજ આગળ ચાલે અને કડવીબાઈ એમની પાછળ પાછળ. એવા પૂરની અંદર કડવીબાઈ પાણી ઉપર ચાલીને સામે કિનારે જતા રહ્યા. સામે કિનારે મહારાજે એક માણસને મોકલેલો. એ ગાડાની અંદર બેસીને કડવીબાઈ સીધા ગઢપુર આવ્યા. આ બાજુ જેતપુરની અંદર ખબર પડી એટલે એમના પતિએ જેતપુરના દરબારને વાત કરી કે આવી રીતે થયું છે, સ્વામિનારાયણ એમને લઈ ગયા લાગે છે, સત્સંગ ધર્મ પાડે છે. પણ બધાઈને એવું હતું, બાનું કાઢ્યું, પણ ગામ લોકોએ સાક્ષી પૂરી કે કડવીબાઈ તો છે ને પાણીની અંદર ડૂબી ગયા હતા, પણ કડવીબાઈ તો પાણી ઉપર ચાલીને જતા રહ્યા, એવા કોઈને દર્શન ન થયા. બધાને એમ થયું કે પૂરની અંદર કડવીબાઈ તણાણા, પૂરની અંદર કડવીબાઈ તણાણા. એટલે દરબારને પાસે આવા માણસોએ સમાચાર આપ્યા, કડવીબાઈ તો પૂરમાં તરાઈ ગયા છે અને કોઈ લઈ નથી ગયું. પછી દરબારે કીધું કે કોઈ ખોટી રીતે કોઈ ઉપર આક્ષેપ કરવો ને સારું નહીં. એટલે ઘરના માણસો બધા ચૂપ રહ્યા. આ બાજુ મહારાજે કડવીબાઈને કીધું, કડવીબાઈ અમે તમને સાંખ્ય યોગીની દીક્ષા આપીએ છીએ અને તમારું નામ હવે રામબાઈ રાખીએ છીએ. પછી કડવીબાઈનું નામ બદલાવીને મહારાજે એમનું નામ રામબાઈ પાડ્યું. પછી જીવન પર્યંત સુધી રામબાઈ ત્યાં મહારાજની પાસે રહ્યા. જીવબા લાડુબાની સાથે રહીને મહારાજનું ભજન કર્યું ને અંતે ગઢપુરની અંદર જ એ ધામમાં સિધાવ્યા હતા. આવી રીતે શ્રીજી મહારાજે સામેથી એક કડવીબાઈને ગઢપુર બોલાવી, એમના શણગારો ઉતરાવી અને મહારાજે પોતાની મૂર્તિનું સુખ આપીને અંતે પોતાના ધામની અંદર લઈ ગયા હતા. કારણ કે એમની કેવી બધી ભક્તિ હશે. દુઃખ આટલું બધું આવ્યું છતાં પણ એ દુઃખને ગણકાર્યું નહીં, મહારાજને રાખ્યા તો મહારાજે એમની રક્ષા કરી. એવા જ એક સ્ત્રી હરિભક્ત વરજાંગ જાડિયાના રતનબા હતા. આ રતનબા ખૂબ નિષ્કામ ભક્તિ વાળા હતા. એમના પતિનું નામ સાંગાભાઈ બાબરિયા હતું. મહારાજ ઘણી વાર વરજાંગ જાડિયા પધારેલા. સર્વપ્રથમ વાર મહારાજ ગાદીએ બેઠા પછી સંવંત 1858 ની અંદર 60 ની અંદર મહારાજ ત્યાં પધાર્યા. એ સમયે આ રતનબાઈએ અને સાંગાભાઈ બાબરિયાએ બધાએ મહારાજની ખૂબ સેવા કરેલી, મહારાજને રાજી કર્યા. એક વખત મહારાજે
વરજાંગ ઝાડિયાની અંદર મંદવાડ સ્વીકાર્યો. ત્યારે પણ આ ગામ લોકોએ ખૂબ મહારાજની સેવા પરિચર્યા કરી. મહારાજ 1.5 મહિનો સુધી માંદા રહ્યા હતા. કોઈ રીતે સાજા થાય નહીં. ગમે એટલા ઔષધો કરે, દવાઓ કરે, પણ મહારાજનું મંદવાડ દૂર થાય નહીં. છતાં પણ આ સ્ત્રી હરિભક્તો છે ને, મહારાજ એમની સેવા લેવા માટે ઈચ્છતા હતા, અને સ્ત્રી હરિભક્તો પણ એટલા ખંતપૂર્વક મહારાજની સેવા કરતા હતા. મહારાજે અંતે કીધું કે અમારે જો મંદવાડ દૂર તમારે અમારો મંદવાડ દૂર કરવો હોય ને, તો એક કામ કરો, ગામની ભાગોળે નદી ચાલે છે ને, એ નદીમાંથી પાણીના બેડા ભરીને અમને સ્નાન કરાવો, અને અમે સ્નાન કરેલું પાણીનો રેલો નદી સુધી પહોંચે ને ત્યાં સુધી જો તમે અમને સ્નાન કરાવો ને તો અમારો મંદવાડ દૂર થાય. પછી આ રતનબા અને બધા ગામના સ્ત્રી હરિભક્તો ભેગા થયા, નદીએથી પાણી ભરીને લઈ આવે અને મહારાજને સ્નાન કરાવે. લગભગ 1.5 કિલોમીટર જેટલું ગામ દૂર છે. ત્યાંથી મહારાજને માટે પાણી ભરી આવે સ્ત્રી હરિભક્તો, મહારાજને નવડાવે, અને મહારાજના નાયેલું પાણીનો રેલો છેટ નદીમાં પહોંચ્યો ને પછી મહારાજ તરત સાજા થઈ ગયા. આવી સેવા સ્ત્રી હરિભક્તોએ કરી હતી મહારાજની, અને મહારાજનો ખૂબ રાજીપો લીધો. મહારાજ સાજા થયા. સાંગા પટેલને કીધું, સાંગા પટેલ કાંઈ ઈચ્છા છે? સાંગા પટેલે હાથ જોડીને મહારાજને કીધું, મહારાજ એકેય દીકરા નથી, કૃપા કરો તો દીકરા થાય. મહારાજ કે જાઓ, તમને દીકરા થશે. પછી મહારાજે રતનબાઈને કીધું, રતનબાઈ તમારે કાંઈ ઈચ્છા છે? રતનબાઈ કે મહારાજ દીકરા થાય કે ન થાય એની કાંઈ ચિંતા નથી, પણ તમારી મૂર્તિ આપતા જાઓ. રતનબાઈએ મહારાજની પાસે વાંઝિયાપણું હતું એ દૂર થવાનો આશીર્વાદ ન માંગ્યો, પણ મહારાજને કીધું, મહારાજ તમારી મૂર્તિ આપતા જાઓ મને. મહારાજે આશીર્વાદ આપ્યા, જાઓ રતનબાઈ, તમને દીકરા પણ થશે, અને જ્યારે અમને સંભાળશો ને ત્યારે અમે તમારી હજરા હજુર આવશું. આવું વરદાન મહારાજે રતનબાઈને આપ્યું હતું. એ કેવી એમની ભક્તિ હશે, નિષ્કામ. અને મહારાજ એમની ઉપર રાજી થઈને પોતાની મૂર્તિ આપી દીધી. જે દેવતાઓને પણ દુર્લભ હોય એવી મૂર્તિ મહારાજે સહજમાં એ રતનબાઈને સમર્પિત કરી દીધી. પછી એક વખત મહારાજ ફરીવાર એ રતનબાઈના ભાવને વશ થઈને ત્યાં પધાર્યા હતા. મહારાજે કીધું કે અમને બહુ ઠંડી લાગે છે, શિયાળાની ઋતુ છે, માટે અમને રાબ બનાવીને પાવ તો સારું. રતનબાઈએ સરસ મજાની રાબ બનાવીને મહારાજને પાઈતી, અને મહારાજને આવી રીતે સેવા કરી અને એમનો રાજીપો મેળવો હતો. સમય જતા રતનબાઈને 2 દીકરા થયા, અને બંને દીકરાની અંદર મહારાજના આશીર્વાદથી ખૂબ સત્સંગ થયો. જુનાગઢના ગુણાતીતાનંદ સ્વામી પાસે બંને દીકરાઓ સમાગમ કરવા માટે જતા અને એકાંતિક ભક્તની સ્થિતિને પામ્યા હતા. આવી રીતે શ્રીજી મહારાજના આશીર્વાદ મેળવી અને રતનબાઈએ મહારાજને રાજી કર્યા હતા. એવા જ એક કુમારીવાળા અને નિષ્ઠાવાન ભક્ત કડુના દેવુભાઈ હતા, જેમની કુખે અદ્ભુતાનંદ સ્વામી જેવા સંતનો જન્મ થયો હતો. એક મેથાણ ગામના અજા પટેલ, એ અજા પટેલના બેન હતા દેવુબાઈ. રામાનંદ સ્વામીની કૃપાથી અને એમના શુભ આશીર્વાદથી એમને સત્સંગ થયેલો. દેવુબાઈના લગ્ન કડુ ગામે થયા. એમના પતિનું નામ સાંઘા પટેલ હતું, પણ બહુ માથા ફરેલ માણસ, બહુ કુસંગી અને સત્સંગનો ખૂબ દ્વેષી હતો. આ દેવુબાઈ ઘરે આવ્યા. પૂર્વના સંસ્કારને કારણે, બાલ્યાવસ્થાના સંસ્કારને કારણે પૂજાપાઠ કરે, પણ આ એમના પતિ સાંગાભાઈને કાંઈ ગમે નહીં. એ પૂજા કરતા હોય ને તો પૂજા કરતા કરતા પૂજામાં બેઠા હોય ને એ સમયે માર મારે. છતાં પણ આ દેવુબાઈ કાંઈ બોલે નહીં, બધું જ સહન કરે. એમનો પતિ વારે વારે એમને માર્યા કરે, છતાં પણ મહારાજનું નામ છોડે નહીં. સમય જતા એમને 3 દીકરાઓ થયા. 4 દીકરાઓ અને 3 દીકરીઓ થઈ દેવુબાઈને. પણ આ દેવુબાઈ છે ને ખૂબ હોશિયાર. એને મનની અંદર એમ થયા કરે
બાલ્યાવસ્થાથી સદગુરુ રામાનંદ સ્વામી મળ્યા, શ્રીજી મહારાજ જેવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન મળ્યા, મારા ભાઈને મારા પિયરિયામાં બધાને સત્સંગ છે, એટલે પોતાના દીકરાઓને વધારામાં વધારે પોતાના પિયર રાખે, પોતાને ઘરે રહેવા ન દે. જો પોતાને ઘરે રહે તો એનો પતિ એને હેરાન કરી રાખે, સત્સંગના ધર્મ નિયમો પાડવા ન દે, પૂજાપાઠ કરવા ન દે. એટલે આ દેવુબાઈ પોતાના દીકરાઓને અને દીકરીઓને પોતાની પાસે રાખવા કરતા પોતાના ભાઈ અજા પટેલ પાસે રાખે. અને અજા પટેલ પણ સત્સંગની અંદર એવા ચુસ્ત, મહારાજે 18 જણાને પત્ર લખ્યા, તેમાં અજા પટેલનું નામ, આવા નિષ્ઠાવાળા હરિભક્ત. એટલે અજા પટેલની પાસે રાખે અને એમની પાસે રહીને એમના દીકરાઓમાં ખૂબ સંસ્કાર આવ્યા. સત્સંગના રંગથી બધા દીકરાઓ રંગાઈ ગયા. સમય જતા આ સાંઘા પટેલ મૃત્યુ પામ્યા, દેવુબાઈ પણ મૃત્યુ પામ્યા. હવે દીકરીઓને દીકરાઓને વરાવવાની બધી જ જવાબદારી અજા પટેલની આવી. 3 દીકરીઓને વરાવી, કારણ કે એમના બેન મૃત્યુ પામ્યા, એમના બનેવી મૃત્યુ પામ્યા. હવે એમના બધા ભાણેજોની જવાબદારી એમના મામાની રહી. એટલે અજા પટેલે એક પછી એક બધા દીકરાઓના લગ્નો કર્યા. બધી દીકરીઓને પેલા વડાવી દીધી. એમના પછી 4 દીકરાઓ બાકી રહ્યા. એમાં સૌથી મોટા દીકરા એક કલ્યાણદાસ, એક કલ્યાણદાસના લગ્ન કરાવવાની જવાબદારી અજા પટેલની હતી. એટલે એમને લગ્ન કરાવવા માટે થઈ અને ગયા. અજા પટેલ જ્યારે કલ્યાણદાસના લગ્ન કરાવતા હતા ને એ જ સમયે મહારાજનો પત્ર આવ્યો. અજા પટેલે પત્ર વાંચ્યો. કલ્યાણદાસ તો મંડપની અંદર બેઠા છે, 4 ફેરા ફરાવાને થોડીક હજી વાર છે. પત્ર વાંચ્યો ને અને તરત જ અજા પટેલ ત્યાંથી જવા માટે તૈયાર થયા. હવે કલ્યાણદાસની નજર એના મામા ઉપર જ હોય, કારણ કે બધું જ એ જ હતા, સર્વસ્વ એના માટે. એટલે મામાનું કાંડું પકડીને કીધું, મામા ક્યાં જાવ છો? તો કે મહારાજનો પત્ર આવ્યો છે, હવે મારાથી રોકાવાય એમ નથી. કલ્યાણદાસ કે પત્ર તો બતાવો. અને એ પત્ર હાથમાં લીધો ને વાંચ્યો. 18 જણાના નામ ને છેલ્લે આદિ શબ્દ લખેલો હતો કે આદિ બધા હરિભક્તો જેતલપુર જઈ દીક્ષા લઈ કાશીની યાત્રા કરીને ભુજ આવજો. કલ્યાણદાસને સત્સંગ મામા થકી થયો હતો. મામા સાધુ થવા માટે તૈયાર થયા. કલ્યાણદાસે મનમાં વિચાર કરી લીધો, આ સંસારના કૂવામાં ભગડવા કરતા સાધુ થઈ જવું સારું. અને પછી કલ્યાણદાસ કહે છે કે મામા હું પણ તમારી સાથે આવીશ. તો કે આમાં તારું નામ નથી. તો કે આદિની અંદર હું આવી જાઉં ને. એમ કહીને 4 ફેરા ફરવાના પડતું મૂકી અને મામાની સાથે ચાલી નીકળ્યા. મામા પણ એવા હતા, તો પછી દીકરા હાલ આ સંસારમાં પડવું એના કરતા ભગવાનની પાસે રહેવા મળશે અને ભગવાનનું ભજન થશે. અજા પટેલ પોતાના ભાણેજ કલ્યાણદાસને લઈને મહારાજ પાસે આવ્યા. સાધુ થઈને મહારાજને ભુજમાં મળ્યા. મહારાજે એક એકના નામ લઈને બોલાવ્યા. આ કલ્યાણદાસને જોયા. મહારાજ કે અમે તો તમને નથી બોલાવ્યા. કલ્યાણદાસે મહારાજને કીધું, મહારાજ તમે આદિક શબ્દ લખ્યો કે આદિક શબ્દની અંદર હું આવી જાઉં. મહારાજ કલ્યાણદાસ ઉપર બહુ રાજી થયા. મહારાજ કે તમે અદ્ભુત કામ કર્યું છે, માટે જાઓ, તમારું નામ અદ્ભુતાન સ્વામી રાખીએ છીએ. મહારાજી એકને કલ્યાણદાસને રાખ્યા પોતાની પાસે, બાકી 18 પરમહંસોને મોકલી દીધા. કારણ કે મીંઢોળ બંધા હતા, મંડપની અંદર હતા. એવે સમયે સંસારનો ત્યાગ કરીને આવ્યા હતા ને, મહારાજે એને પોતાની પાસે રાખ્યા. પછી સત્સંગનો ઇતિહાસ એવું કહે છે કે બીજા 3 ભાઈઓ હતા. એ 3 ભાઈઓ પણ વડતાલની અંદર જઈને સાધુ થવા માટે મહારાજ પાસે આવ્યા. મહારાજને કીધું, મહારાજ અમને 3 ભાઈઓને પણ સાધુ કરો. આ વાતની જ્યારે એમના બહેનોને ખબર પડી, સાસરે હતા ત્યાં, એમના બહેનો મહારાજ પાસે આવ્યા. મહારાજને કીધું, મહારાજ અમારા મા બાપ તો ગુજરી ગયા છે, હવે અમારા માટે કોઈ આશ્રય નથી. અમારે પિયરિયામાં ક્યારેક જવું હોય, ક્યારેક એવા પ્રસંગ હોય તો અમારે ક્યાં જવું? એક ભાઈને જો તમે સાધુ ન કરો ને, ઘરે રાખો ને તો સારું. મહારાજે એ બધી બહેનોના વચનને સાંભળીને બીજા 2 ભાઈઓને સાધુ કર્યા ને કુબેરદાસ કરીને સૌથી નાના હતા ને એને કીધું કે તમે ગ્રહસ્થાશ્રમમાં રહ્યો, તમારી બહેનોને ક્યારેક આવવું હોય ને તો આવા થાય. આવી રીતે જે માની કુખે 3 દીકરાઓ સાધુ થાય એવા જન્મા હોય, એ માના કેટલા બધા મોટા ભાગ્ય હોય. કેટલું બધું કષ્ટ સહન કરીને પોતાના દીકરાઓને
પિયરની અંદર રાખીને સત્સંગ કરાવવાનું કેટલું બધું એને તાન હશે. આવા આવા સ્ત્રી ભક્તો આપણા સત્સંગની અંદર થયા છે. તમે જુઓ ખુમારીવાળા સ્ત્રી ભક્તો કેવા ગોલીડાના રૂપબાઈ થઈ ગયા. રામજી મહારાજના હુલામણા નામથી એક ગોલીડા ગામની અંદર એક રાજગોર બ્રાહ્મણ રહેતા હતા. એમનું મૂળ નામ આનંદજીભાઈ ભરાડ હતું. ગોલીડા ગામના મૂળ વતની ભક્ત ચિંતામણીની અંદર આના દીકરાઓનો પરચો આવે છે. એ રૂપબાઈ એમને 4 દીકરાઓ થયા. ભીમભાઈ, રાણાભાઈ, વસરામભાઈ અને રાઘવભાઈ. આ રૂપબાઈના પતિનું નામ આમ તો આનંદજીભાઈ, પણ એમને બધા રામજી મહારાજ કહેતા. આ રામજી મહારાજે જગન્નાથપુરીથી દ્વારકા સુધીની દંડવટ કરીને યાત્રા કરી હતી. રામાનંદ સ્વામીને આ વાતનો ખ્યાલ આવ્યો. રામાનંદ સ્વામી ગોલીડા પધાર્યા કે આ રામજી મહારાજની મુમુક્ષુતા તો જો કેટલી બધી છે. રામાનંદ સ્વામી એની ઉપર કૃપા વરસાવી. રામાનંદ સ્વામીના આશીર્વાદથી એમને સત્સંગ થયો અને રામાનંદ સ્વામીની કૃપાથી જેમને 4 દીકરાઓ થયા અને દીકરાઓ પણ એટલા બધા સત્સંગમાં દ્રઢ. આ રૂપબાઈને સત્સંગ પોતાના દીકરાઓની અંદર એવા બધા સંસ્કારો એને રેડા. ખુમારીવાળા બધા દીકરાઓ થયા, બધા સુરવીર દીકરાઓ થયા. એક વખત મહારાજ ગોરીડા પધાર્યા, મહારાજની પૂજા કરી. રૂપબાઈએ મહારાજને હાથ જોડીને કીધું, મહારાજ કંઈક કૃપા દ્રષ્ટિ કરજો. મહારાજ કે માગો, તમે જે માગો ને આપું. રૂપબાઈ મહારાજને કે મહારાજ તમે મેળા, મારે બીજી કોઈ સાંસારિક કામના તો નથી, પણ તમારી પાસે એટલી ઈચ્છા છે કે અમારા ગામમાં કે અમારી સીમમાં કોઈને જમના તેડા ન હોય એવું વરદાન આપજો. આવું રૂપબાઈએ વરદાન માંગ્યું. અમારા ગામમાં કે અમારા સીમની અંદર કોઈને જમના તેડા ન થાય ને એવું વરદાન આપો. મહારાજ કે જાઓ, તમને વરદાન આપ્યું. સમય જતા આ એમના 4 દીકરાઓ મોટા થયા અને એક દિવસ આ 4 દીકરાઓ વાડીએ હતા. સાંજના સમયે વાડીએથી ઘરે આવતા હતા. નિરણનું ગાડું ભરેલું હતું. હજી જ્યાં ગામની ભાગોળે પહોંચે ને ત્યાં એને 2 જમ આકાશ માર્ગે ગામ તરફ આવતા જોયા. નિષ્કુળાનંદ સ્વામી આ જમને ભગાડ્યા ને એનો પરચો લખ્યો છે. સ્વામી લખે છે, એક સત્સંગી ગોલીડું ગામ, ભજે સ્વામી નારાયણ નામ. સંત સાચા જાણે સ્વામી તણા, ગણે બીજાને કપટી ઘણા. એવું ગામ બધું ગુણવાન, સુણે વાત હે તે દઈ કાન. તેમાં એક કુસંગીય ભાગી, ફૈસો ફેલે માનસે કો ત્યાગી. આખું એ ગામ સત્સંગના રંગથી રંગાયેલું હતું. નિષ્કુળાનંદ સ્વામી કે પણ એમાં એક કુસંગી એ ફેલના માર્ગે ચડી ગયો, ફેલને છોડી શક્યો નહીં. સ્વામી કે એને જમ લેવા માટે આવ્યા. તેને લેવા આવ્યા જમરાણ, ધાયા કિંકર લઈ ધમ શાણે. ત્યાં ભક્ત રહે ભાઈચારે, રાજગરે બ્રાહ્મણ ઉદારે. ભીમ વસરામ રાઘવે રાણો, 4 ભક્ત પ્રભુના પ્રમાણો. તેણે દીઠું જમ દડે જ્યારે, મને વિચાર્યું મળી ત્યારે. આપણે શ્રી મહારાજના છીએ, એ જીવ જમને કેમાં દઈએ. પ્રભુ પ્રતાપ ઉરમાં ધારી, ચાલો સહજાનંદ સંભારી. જ્યારે વાળીએ જમને પાછા, ત્યાં આપણે સત્સંગી સાચા. એમ પર્યાણી ભાઈચારે, આવ્યા જમને આડા તે વાર. આ 4 ભાઈ આકાશ માર્ગે જ્યારે 2 જમ જતા હતા જોયા. મનમાં વિચાર કર્યો કે આપણે તો સ્વામિનારાયણના છીએ, મહારાજના છીએ. આપણને તો સ્વામી અને સ્વામીના સાધુ મળ્યા છે. હવે જમને જો આપણે પાછા ન વાળીએ ને તો આપણે સાચા સત્સંગી ન કહેવાય. આવા કેપમાં શ્રીજી મહારાજના બળને વિચારી 4 ભાઈઓ આગળ દોડ્યા.
જમ પેલા કુસંગીને લઈને જતા હતા. માર્ગની અંદર આ ચારે ભાઈઓએ ડાંગ હાથમાં લઈને રોક્યા. પેલા કુસંગીઓ જમને કહે છે આ ચારે ભાઈઓ કે તમે એને રોકી દો, એને લઈ જાઓ માં. જમ કહે છે કે અમારા ખાતાનો જીવ છે, અમે એને લઈ જાશું. આ ચારે ભાઈઓ કહે છે કે એને મહારાજના દર્શન કર્યા છે, એ અમારા ગામમાં રહે છે, અમારા ગામમાંથી કોઈને જમના તેડા ન હોય, છતાં પણ જમ માયના નહીં ને. આ ચારે ભાઈઓમાંથી બે ભાઈએ, ભીમે અને રાણાએ હાથમાં ડાંગ હતી ને, એ ડાંગ બે જમને મારીને એના દાંત તોડી નાખ્યા. નિષ્કુળાનંદ સ્વામી લખે છે, ત્યારે ભીમ રાણો ભળે ભારી, કૃતાંત દાંતે માં ડાંગે મારી. કૃતાંત એટલે જમદૂત. થયો કડાકો વૈષમી વીતી, જમ ભક્તને ન શેકા જીતી. એ ભક્તની આગળ, એ પુરુષોત્તમના બળવાળા આ ભીમભાઈ અને રાણાભાઈની આગળ એ જમદૂત હારી ગયા, પરાસ્ત થયા. એમના બંને દાંતો પડી ગયા, હારી અને જમદૂતો ભાગી ગયા, જીવને છોડી દીધો. આવા કેફવાળા આ ચારે ભાઈઓ હતા. અને એનો જ પ્રસંગ નિષ્કુળાનંદ સ્વામીએ બીજો લખ્યો કે જ્યારે એ ચાર ભાઈમાંથી રાણા જે ખૂબ સુરવીર હતા, એમનું જ્યારે અંત સમય આવ્યો ને, ત્યારે મહારાજે એમને દર્શન દીધા. મહારાજે કીધું કે અમે તમને ધામમાં લઈ જવાના છીએ. રાજગર રાણા કહે છે કે મહારાજ હું તો તૈયાર છું, જેવી તમારી ઈચ્છા હોય. મહારાજ કે તો પછી થાજો તૈયાર. આ વાત એમણે પોતાની માતાને, પોતાના પુત્રને, સગા સંબંધીઓને બધાને વાત કરી કે મહારાજ મને તેડવા આવવાના છે ને હું ધામમાં જવાનું છું, જેને મારી સાથે ધામમાં આવવું હોય ને એ તૈયાર થઈ જાજો. નિષ્કુળાનંદ સ્વામી આ વાત લખી છે, જેને આવવું હોય જરૂર, ચાલો તેડી જાવ બ્રહ્મપુર. એમ સહુને કહે વળી વળી, સૌ સામું જોઈ રહે સાંભળી. રાણો કે છે જેને ધામમાં આવવું હોય ને એને હું ધામમાં લઈ જાઉં. આવી બધી ખુમારી. પણ એની માતા રૂડીબાઈ અને એનો ભાઈનો દીકરો આ બંને જણા તૈયાર થયા, અમારે આવવું છે તમારી સાથે. અને પછી મહારાજની કૃપાથી ને મહારાજના બળથી એ રાણો એની માતાને અને ભાઈના દીકરાને લઈ અને જતો રહ્યો. નિષ્કુળાનંદ સ્વામી લખ્યું, પછી માત સુત માની વાત, કહી આવસુ અમે સંઘાથે. પછી તે ઝુરાણે જ્યારે અંગ, માત સુત લઈ ચાલો સંગ. પોતાની માતાને અને દીકરાને લઈ અને રાણાભાઈ મહારાજના ધામમાં સીધા આવ્યા. આવા સુરવીર નિષ્ઠાવાળા શ્રીજી મહારાજના એકાંતિક ભક્તો હતા. પણ આવા દીકરાઓને તૈયાર કરવામાં જો કોઈનું યોગદાન હોય ને તો એમની માતાનું હતું. એ માતાના એવા સંસ્કારો હતા, એ રૂપબાઈના એવા સંસ્કારો હતા. પરિણામે આવા બળવાળા દીકરાઓ થયા જે જમને પણ તગડે. આજે ગોલીડા જમતગડા ગામ તરીકે જાહેર થાય છે. આવા શ્રીજી મહારાજના અનન્ય નિષ્ઠાવાળા ભક્તો થયા. એ સ્ત્રી ભક્તોને લઈને થયા છે. એ સ્ત્રી ભક્તોને ખરેખર કોટી કોટી ધન્યવાદ છે. આવા અનેક બીજા સ્ત્રી ભક્તો થયા જેના આખ્યાનો આપણે શ્રવણ કરવાના છે. હવે અહીં કથાનો સમય પૂર્ણ થયો છે. બીજા સ્ત્રી ભક્તોના આખ્યાનો આપણે કાલ સવારે શ્રવણ કરીશું. અત્યારે 2 મિનિટ ભગવાનના નામની સાથે કથાને વિરામ.